પાટણ નગરપાલિકામાં આંતરિક વિખવાદ જોવા મળ્યો। પ્રમુખ અને 6 સભ્યો વચ્ચેનો વિખવાદ સામે આવ્યો। શાસક પક્ષના 6 સભ્યો સામે કાર્યવાહી કરવા સીએમને પત્ર। નગરપાલિકાના મહિલા પ્રમુખે સીએમને પત્ર લખ્યો। પ્રમુખે 6 સભ્યોને વિકાસ વિરોધી ટોળકી ગણાવી। સામાન્ય સભામાં 6 સભ્યોએ વિકાસના કામોને નામંજૂર કરાવ્યા હોવાની વાત પ્રમુખ દ્વારા કહેવામાં આવી છે। શૈલેષ પટેલ, મનોજ પટેલ કામ નથી કરવા દેતા તેમ પણ તેમનું કહેવું છે। નરેશ દવે, મુકેશ પટેલ અને બિપિન પરમાર પણ વિકાસમાં રોડા નાખે છે તેમ પણ પ્રમુખનું કહેવું છે। સામાન્ય સભામાં વિપક્ષની ભૂમિકા ભજવે છે। મુખ્યમંત્રી સાહેબના જે 30-10ના દિવસે અમારી સામાન્ય સભા મળતી હોય છે, ભારતીય જનતા પાર્ટીની કાયમથી પ્રણાલી રહી છે કે જે તે વખતે સામાન્ય સભા હોય અને આગળના દિવસે એક સંકલન મિટિંગ બોલાવવામાં આવે છે। એમાં કામોની વ્યાખ્યા સમજાવી મંજૂર અને નામંજૂર નક્કી કરવામાં આવતા હોય છે। એની અંદર 30-10ના જે સંકલન સભા હતી એમાં બધી જ વસ્તુ ક્લિયર થઈ ગઈ હતી, છતાં પણ 30-10ના દિવસે અમારા જ સત્તાધારી પક્ષના અમુક સભ્યો દ્વારા વિપક્ષની ભૂમિકા ભજવીને એ મંજૂર, નામંજૂર અને મુલતવી જેવા વાક્યો બોલી અને આખી સામાન્ય સભાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું।